ને લઈને હર્ષ સંઘવીની બેઠક સ્વચ્છતા સ્વાસ્થ્યને લઈને બેઠક કરવામાં આવી। પાલિકામાં આવતા 64,000થી વધુ પરિવારને કેશ ડોલ્સ અપાયા। ગ્રામ્યના 20,000થી વધુ પરિવારને કેશ ડોલ્સ અપાયા। 5,835 પરિવારને ઘરવખરી સહાય ચૂકવાઈ। ગ્રામ્યમાં 3,000થી વધુ પરિવારને ઘરવખરી સહાય ચૂકવવામાં આવી। સફાઈની કામગીરી હજુ પણ ચાલુ છે। 3 દિવસ બાદ વડોદરાની સ્થિતિ અંગે રિવ્યુ બેઠક કરવામાં આવશે। વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે। વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે, જે આજે સવારે 8 વાગ્યા સુધીનો આંકડો છે। કુલ મળાઈને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યા છે। એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે। એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે। તો વડોદરા ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી। કેતન ઇનામદારે સર્વેની કામગીરી સઘન બનાવવાની માંગ કરી। ભારે વરસાદથી સાવલીના ખેડૂતોને નુકસાન થયું છે। સરકાર જે સહાય આપે છે તે નજીવી છે। ખેડૂતોને અપાતી સહાયમાં વધારો કરવો જોઈએ તેવું ઇનામદારે કહ્યું। આજે જે રીતે વડોદરા જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો છે, વરસાદના કારણે ખેડૂતોને પણ ખૂબ મોટું પાકમાં નુકસાન છે અને આ નુકસાનનું વળતર એ સાચો સર્વે થાય, સારો સર્વે થાય અને જે રીતે ખેડૂતોની મહેનત, બિયારણ, ખાતર, જે રીતે એમનો જે ખર્ચ છે એ ખર્ચના અનુસંધાનમાં એમને વધુ વળતર મળે એવો સરકારનો જે અમારા ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારીઓ છે એનો સર્વે હોવો જોઈએ અને એના નુકસાનીનું વળતર સારામાં સારું મળવું જોઈએ। સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી। વેપારીઓએ હર્ષ સંઘવીને ભાજપના હોદ્દેદારોને લઈને ફરિયાદ કરી। વડોદરા ભાજપના નેતાઓમાં સંકલનનો અભાવ છે તેવું વેપારી એસોસિએશને કહ્યું। કોને ફરિયાદ કરવી, કોને નહીં તેની અમને કોઈ જાણકારી નથી। સર્વેની ટીમમાં 5 વેપારીઓને સામેલ કરવાની માંગ કરાઈ। રાજકારણીઓનું સંકલન નથી, એને લીધે અમે લોકો કોની પાસે અમારી રજૂઆત કરીએ એના માટે ખાસ અમે લોકો એમ્ફસાઇઝ કરેલું છે કે અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે અહીંયા જેટલા ચૂંટાયેલા અધિકારીઓ છે એ બધા સાચા અર્થમાં પ્રજાસેવક બને એવી અમારી ગૃહમંત્રીશ્રીને અમે માંગણી કરેલી છે। અને સૌથી મોટો મુદ્દો વેપારીઓને જે ઇન્સ્યોરન્સનો બાબતમાં છે, જે નુકસાન થયેલું છે અસરગ્રસ્ત વેપારીઓને, એના માટે જે સરકારે એક ટીમ બનાવેલી છે જેમાં મામલતદાર અને સિટી સર્વેના ઓફિસરોને સામેલ કરેલા છે, એના માટે અમે લોકોએ માનનીય ગૃહમંત્રીશ્રી પાસે ડિમાન્ડ કરી કે આમાં જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને 5 વેપારી આગેવાનોને સામેલ કરો। વડોદરામાં ગંદકી